આપણે ત્રિગુણાત્મક માણસની સ્વભાવ પ્રકૃતિને જોઈ રહ્યા છીએ. આજે આપણે જેનો વ્યાપ વધારે છે તમોગુણ, જ્યાં જુઓ ત્યાં માણસ તામસી પ્રકૃતિનો કંઈક ને કંઈક, ક્યાંક ક્રોધ, ક્યાંક અહંકાર, ક્યાંક પોતાના જીવનની અંદર બડાઈ શેખી કરવી, આવી અનેક બાબતો હોય છે. તો તમોગુણી પ્રધાન પ્રકૃતિ છે લોકોની અંદર પણ અને માણસના જીવનમાં પણ. તમોગુણી સ્વભાવ એટલું યાદ રાખજો, જીવનમાં ભયંકર સઘન અંધકાર, ભયંકર અજ્ઞાન, એનામાં ભય એટલો બધો હશે, ભ્રમ પણ એટલા બધા હશે, અને એને બીજા શબ્દોમાં કહે તો જડતાનો પર્યાય છે આ. તમોગુણી વ્યક્તિ જડ અને આળસુ હોય છે. એનામાં જડતા એટલી બધી હોય છે કે તે કંઈ કરવા માટે ઈચ્છા જ કરતો નથી, અને નથી એને પ્રેરણા પણ આપી શકતો. જો આવું વ્યક્તિત્વ અંધકારને જ પસંદ કરતું હોય છે. એટલે અંધકાર સાથે સંબંધિત તમામ તત્વો, ભય, ભ્રમ, સંશય, ઈર્ષા, કુશંકા, ક્રોધ, દ્વેષ, આ બધાની સાથે એને વિશેષ લગાવ હોય છે. તમોગુણી વ્યક્તિ હંમેશા આવેશવાળી, ગુસ્સાવાળી, તમસ જેને કહેવાય, ભયગ્રસ્ત પણ રહે. ભય તો એનો સાથીદાર જોડે જોડે, એ ક્યારેય એનો સાથ જ ના છોડે. બીક પણ, દ્વેષ ને ઈર્ષા જ્યાં પણ રહે ત્યાં આગળ ભય તો જોડે રહેવાનું છે. એને બીક કહીશું. આ કારણે એ તમોગુણની ઉપસ્થિતિથી વાતાવરણમાં નકારાત્મક અને અંધકારમય તત્વો એના જીવનમાં વધી જાય. એના પોતાના જીવનનું વાતાવરણ પણ ભારે થઈ જાય. એટલે હિંસા, હત્યા, અપરાધ, બળાત્કાર, ક્રોધ, તોફાન, આવા કુકૃત્યો એના લક્ષણ બનીતા હોય છે. જય ભારત.